બ્રસેલ્સમાં આઈએસઆઈએસના હુમલા બાદ હવે ભારતમાં પણ એરપોર્ટ અને મેટ્રોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ દુનિયા પર આતંકી ખતરો મંડરાઈ રહ્યો હોવાનું જણાવ્યું। તેમણે એવું પણ કહ્યું કે 30 માર્ચનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બ્રસેલ્સ યાત્રાનો જે દિવસ હતો તે યાત્રાને હવે રદ નથી કરવામાં આવી। પાકિસ્તાન દ્વારા ગુજરાતમાં 10 આતંકીઓ ઘૂસ્યા હોવાના ઇનપુટ મુદ્દે કેન્દ્ર ગંભીર હોવાનું જણાવ્યું। જોઈએ તેમણે સંદેશને આપેલી ખાસ મુલાકાત। સમગ્ર વિશ્વમાં આજે આઈએસઆઈએસનો ખતરો વધી ગયો છે। ગઈકાલે પણ બ્રસેલ્સમાં 2 બોમ્બ ધડાકા થયા। ભારતમાં પણ અમે મેટ્રો રેલવે એરપોર્ટ અને સમગ્ર ભારતમાં આપણે એલર્ટ કર્યું છે। આમ પણ ભારત દેશ કેટલાય વર્ષોથી ક્રોસ બોર્ડર ટેરરિઝમ અને નક્સલવાદથી પીડિત છે। ભારતના 10 રાજ્યો સિક્યોરિટી બાબતમાં ગૃહ મંત્રાલય કંટ્રોલ રૂમ દ્વારા દરેક રાજ્યો સાથે સતત સંપર્કમાં છે। દરેક રાજ્યોને પણ આપણે કહ્યું છે કે એટીએસ સ્ક્વોડ બનાવે, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ। રાજ્ય પોલીસ અને કેન્દ્રની પોલીસ બંને સાથે મળીને આનો સામનો કરવા માટે અમારી પાસે કોઈ ઇન્ટેલિજન્સ આવે તો અમે રાજ્યો સાથે શેર કરીએ છીએ, રાજ્યો પાસે કંઈ આવે તો અમારી સાથે શેર કરે છે અને અમે સતત જાગૃત છીએ। મને વિશ્વાસ છે કે જે પ્રમાણે આપણા સુરક્ષાકર્મી સેનાના જવાનો જીવતા આતંકવાદી પકડી લે છે એટલે સતત ભારત દેશ આ બાબતમાં જાગૃત છે। પહેલા તો મારે કહેવું છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી આવ્યા ત્યારથી સમગ્ર વિશ્વમાં વધારેમાં વધારે દેશો કેવી રીતે મૈત્રીમાં થાય અને સંબંધો વધારીને આપણા દેશને વિકાસમાં તેમજ સુરક્ષામાં કેટલો ફાયદો થાય એનો આપણે ને ખૂબ પ્રયાસ કર્યો છે। આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે પાકિસ્તાને આપણને જાણ કરી। એ જાણ કરે કે ન કરે છતાં પણ આપણા પણ એવી વ્યવસ્થા છે કે આપણે ખુદ આતંકવાદીઓને જીવતા પકડી શકીએ છીએ અને એમને જીવતા મારી પણ નાખવામાં આવે છે। એ દરરોજની ઘટનાઓ છે પણ અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો, અમારી નેશનલ યુનિવર્સિટી ટીમ એ બધી આના માટે પૂરતી સક્ષમ છે। આજ સુધી કોઈ એવા ઇનપુટ છે નહીં। 3 મારી નાખવાની જે વાત આવી છે એનું પણ કોઈ આધાર પુરાવો હજુ સુધી છે નહીં। પાકિસ્તાન અમને માહિતી આપે ને એની માહિતી ઉપર 100% નિર્ભર એવું હોતું નથી। અમે અમારી પોતાની એજન્સીઓ દ્વારા એની ઇનપુટના આધારે તપાસ તો કરી લીધી। અમારી પાસે ઈમેલ આવે કે બાય પોસ્ટ કોઈ લખે કે કોઈ મોબાઈલથી અમને આપે, કોઈ બસમાં બોમ્બ મૂકવાની ધમકી આપે, કોઈ પ્લેનમાં, અમે એની પૂરેપૂરી જાંચ કરી છે અને રાજ્ય પોલીસને પણ અમે ઇન્ફોર્મ કરતા હોઈએ છીએ કે આવો કોઈ પણ હોય તો આપણે છોડવું નહીં, એની સંપૂર્ણ તપાસ કરવી। પૂરતી એમને ક્યાં ક્યાં જાય છે, શું કરે છે, એટલે જેટલી એની પાછળ આપણી એજન્સીઓ લાગેલી છે અને આવતા સમયમાં એમને આપણે પકડી લઈશું, એમાં કોઈ શંકા સ્થાન નહીં। પહેલા તો પ્રધાનમંત્રીની કોઈ પણ વિદેશ યાત્રા હોય એના અગાઉ આપણી ઇન્ટેલિજન્સ એજન્સીઝ, આપણી એનઆઈની ટીમ, ત્યાંની લોકલ પોલીસ સાથે, વિદેશની પોલીસ સાથે પણ સિક્યુરિટી બાબતમાં ચર્ચા કરવામાં આવે છે। કોઈ પણ એવી વાત લાગે તો અમે પીએમઓમાં ધ્યાન ઉપર મૂકીએ જ છીએ। 30મીની બ્રસેલ્સ યાત્રામાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જવાના જ છે અને એની સારી વ્યવસ્થા થઈ ગઈ છે। ભારત દેશ को मैं बतावा मांगू છું કે ગૃહ મંત્રાલય, ઇન્ટેલિજન્સ બ્યુરો, એનઆઈ ટીમ, अपना एनएससी गार्ड, अपना सुरक्षा बल, आ બધા જ લોકો ખૂબ એક્ટિવ છે અને હું વિશ્વાસ અપાવું છું કે કોઈ પણ આતંકવાદી હુમલો થાય તો એને પહોંચી વળવા માટે ભારત સરકાર તૈયાર છે।